થાકી ગયા હાલો હાલો. જો દાદા કેટલી ઉંમરે જોવો ગિરનાર ચડીને હાલાવે છે. જોવો ખાલી કેમ રહ્યું દાદા, કેવું રહ્યું? બઢિયા, મજા આવી? જય ગિરનાર, મજા આવી ગઈ ને? જો આજુબાજુ કઈ દેખાતું નથી, એકલા વાદળ વાદળ જ છે. નીતિન કેમ? જો એકલા વાદળ વાદળ આજુબાજુ, નીચે કઈ દેખાતું નથી, ઉપર કઈ દેખાતું નથી. દુકાને ઉભા રહ્યા છે. પહેલી વાર ચડું છું એવું લાગે છે. પેલા લાગતું હતું નહીં ચડાય, હવે લાગે એવું નહીં. ચડી તો જવા છે, ચડવાનું ગમે એમ કરી. પહેલી વાર આવી ગયા. જય માતાજી જીતેન્દ્રભાઈ. જો આ ભાઈ છે ને હાલવામાં બહુ સ્પીડ વાળા છે. આ ભાઈ અમારે યારે ક્યારથી છે. કેમ છો? મજામાં ને? દાદા પણ છે યાર. જો આ દાદા જો ઉતરી ગયા ઉપરથી. જય જગદંબા કી જય. જો આ ભાઈ અમારી હતું કાંઈક લાવ્યા છે. શું છે? નાન ખટાશ છે. જો 10 રૂપિયાની એક નાન કટાઈ. 10 રૂપિયા છે આને. અને મેં સોડા લીંબુ સોડા પીધી હતી. એક સોડાના ભાવ હતી 120. કેટલા હતા? 120. कैसा लगा मेरा मजाक? આ એની કમાણી છે ભાઈ. 120 નાન ખટાશ ખાઈ લે. નાન કટાઈ ખાઈ લી. થોડી આગળ વધી. કેવું લાગે? મસ્ત મજાનું એકદમ हरियाली हरियाली, अद्भुत नज़ारा. जो ये बारिश का मौसम हो गया देखो. जो हमारे नितिन एंड प्रिंस है जो नान कटस खाधी. હવે જો આ ઝરણાનું પાણી પીવા જઈએ. જો આ મસ્ત એવું ઝરણાનું પાણી પડે છે ને, એવું મીઠું પાણી છે એકદમ. જો અમારા પ્રિન્સને જો પાણી પીવા મળ્યા છે. કા નીતિન કેમ પણ પાણી કેવું મીઠું? ઠંડુ કેવું પણ ફ્રીજ જેવું, ફ્રીજ કરતા વધુ કેમ? જો હવે હું પાણી પી લઉં થોડુંક, પછી અમે આગળ હવે જઈએ. પછી આગળનો નજારો તમને થોડોક બતાવીશું. અમારે જીતુભાઈ પાણી પીવા જાય. પાણી ઓછું કીધું પલ્યો દાદા. થોડા મિનિટ સંજયભાઈ છે એ બી પાણી પીએ. ઈ કેમ પીવો છો? જો કેમ પાણી જ્યાદા નહીં આ રહે ભાઈ. संजय भाई आपको पानी कैसा लगा? बहुत बढ़िया. अच्छा. જો હા ભાઈ, જો કેટલી તકલીફ પડીને જાય છે. જો ગજબ ગજબ યાર. જો સલ્યુટ છે બોસ. અહીંયા એમનામ ડુંગરો નથી ચડાતો બોલો. હા ભાઈ જુઓ કેટલો લોડ લઈને ચડે છે એમ. સલ્યુટ છે બોસ. એને ઊભા તો ન રખાય ઓલમોસ્ટ, પણ પૂછી લઈએ કેટલો લોડ છે ભાઈ. 50 કિલો. ઓ 50 કિલો વજન. ખરેખર ગજબ છે, ગજબ છે. જો લાકડીના ટેકે હમણાં લાકડીના ટેકા ચડે. 9 વાગે ચાલુ કર્યું છે ઓલમોસ્ટ. આપણે કેટલા વાગ્યા? 11:15 થયા છે અત્યારે. એટલે ઓલમોસ્ટ આપણે 9, 10, 2 કલાક થઈ છે. હાફ બહુ વધુ ચડી ગયો છે એટલે બોલવામાં તકલીફ વધારે પડે છે. આ જુઓ એક નજારો તમને બતાવું. જુઓ અહીંથી આ જુઓ, ખાલી કોઈ વસ્તુ નથી દેખાતી. એકદમ વાદળની વચ્ચે અમે આવી ગયા.
અને આ જો અમારા બાહુબલી સોંગ સાંભળતા સાંભળતા એવા ડુંગરો ચડે છે. હવે અમારા મામા છે સંજય મામા, એ આવી ગયા છે ઓલમોસ્ટ. કેટલી વખત? એક વખત, બીજી વખત શું. હવે એમ કહે છે આપણે અંબાજી પહોંચી ગયા. અંબાજી પહોંચી ગયા ને મામા? ચાલો જો અંબાજી પહોંચી ગયા છે. ત્યાંથી ઉપર કેટલું છે? ઘણું થાય. એ એમ કહે છે કે હજી તો આનાથી અડધું ઉપર છે. ચાલો અંબાજી તો પહોંચી ગયા. બોલો અંબે માત કી જય. અંબાજી પહોંચી ગયા છે ઓલમોસ્ટ. અમે થઈ લગભગ 48 થી 50 જણા. એમાં જો આ 4 આગળ અંબાજી બધાની પહેલા. જો અમારા જો નિતેશભાઈ જો પ્રિન્સને ફોટોગ્રાફી શરૂ કરી દીધી છે. ફોટો પાડે છે, લાકડીના ટેકા ફોટો પાડે છે અમારા મામા. કા મામા? હા. હવે તમને એક મંદિરનો નજારો બતાવું. આ મંદિર જો જય ગિરનાર. જય ગિરનારી. મહાદેવ. કેમ ઉભા રહી ગયા? હે થાકી ગયા? એની તાકાતમાં જ આગળ જાય છે. આ ભાઈ લાકડી લઈને આવે છે, ઢીલા પડી ગયા છે. આ બીજા ભાઈ પ્રિન્સભાઈ ક્યાં ગયા? પ્રિન્સભાઈ ઢીલા પડી ગયા. અમારા મામા ખોટું બોલી ગયા. એ કે ઓલું અંબાજી હતું. અંબાજી હજી ઉપર છે. બહુ થકવાડી દીધા. ખોટું બોલી ગયા. હાલો હજી હવે આવી ગયું. હવે જો એકદમ આમ જો આમ ખડો ટ્રેક આવી ગયો એકદમ સીધો. મામા તો ફોલ ફોર્મમાં છે. જો અમે થાકી ગયા હતા ને એટલે અમને એને હિંમત આપી કે જો એ કે ઓલું પેલું મંદિર દેખાય ને એ કે જો એ અંબાજીનું હતું. એ કે જો પેલું મંદિર દેખાય ને એ કે અંબાજી હતું. જો ત્યાંથી કેટલો ડિસ્ટન્સ છે જોવો તમે. ને આ જો હવે અંબાજી આવે છે. જો આ જો આ માડી જો કેટલી ઉંમરે જો માં દેતા તે. જય ગિરનાર. અમે અંબાજી પહોંચી ગયા છીએ. ભાઈ જે હેઠે આવે અમે જો લિફ્ટની સુવિધા છે. જો કોઈ પણ ન હાલી કે ન ઉપર ચડીએ કે મોલ ડુંગરો એને લિફ્ટ દ્વારા આવીએ કે મસ્ત મજાની એક સુવિધા છે. જો લિફ્ટ આવી દેખાડી જો અહીંયા અમે નાસ્તો કરવા આવી ગયા. નાસ્તો કરવામાં જો અમે મંગાવ્યા છે ગોટા. આ જો 100 રૂપિયાના 200 ગ્રામ. અહીંયા ઉપર એટલો ભાવ છે એટલે નીચેથી કેરી કરીને થોડો ઘણો નાસ્તો કરીને આવવું. જો હવે અમે છે ને થોડોક નાસ્તો કરી લઈએ. ચાલો તો પછી. જો ત્રણે કયો
કા હવે કેવું લાગે કેવું આગળ કેવું લાગે હવે હે? ખબર પડશે હા જો હવે જો આમ જો જે નજારો હવે આમ સીધું હાવ ચાલો જય ગિરનાર તો પહોંચી ગયા દત્તાત્રેય ને જો આ પાછળ જો આવીને જઈ ગયા જો પાછળ દેખાય દત્તાત્રેય જય ગિરનાર નીચે આવી ગયા હવે અમે નીચે ઉતરી જશું તો બધા નિરાતે દર્શન થઈ ગયા છે જો આ દર્શન કરીને નીચે બેઠા અમારા જો નીતિનભાઈ સંજયભાઈ અમારે જો નીચલો બધા અમે દર્શન કરીને નીચે આવી ગયા હવે નીચે અમે ઉતરી જઈશું અહીંયા આપણો બ્લોગ હવે પૂરો કરશું તો જય ગિરનાર જય ગિરનાર